નમસ્કાર મિત્રો. વાસ્તુ પ્રમાણે આપણે દિશામાં 4 દિશા હોય છે, 4 ખૂણા હોય છે ઘરના, રૂમના, તમારો પ્લોટ કે ગમે તે જે જગ્યા હોય તેનું 4 દિશા અને 4 ખૂણા, 8 દિશા થઈ. તો ઉત્તરથી પૂર્વ ઈશાન ખૂણાથી શરૂ કરીશું. જનરલી બધાને ખબર હોય કે ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ, સ્વાભાવિક છે. મંદિર દેવસ્થાન ઘરનું ઈશાન ખૂણામાં દેવી દેવતાઓને બિરાજમાન કરીએ. અને પૂર્વ દક્ષિણ અગ્નિ ખૂણો. તો અગ્નિ ખૂણામાં રસોઈ પૂર્વ તરફ મું રાખીને, પૂર્વ તરફ મોઢું રાખીને આપણે રસોઈ બનાવી શકાય. દક્ષિણ દિશા દક્ષિણ અને પૂર્વનો અગ્નિ ખૂણો, એ અગ્નિ ખૂણામાં રસોડું મૂકી શકાય. રસોડાની જે કંઈ પણ લગતી ફાયર એલિમેન્ટ છે, અગ્નિ ખૂણો એટલે ફાયર એલિમેન્ટ, જે ઉપકરણો હીટ ને અગ્નિ જે દર્શાવતા હોય છે તેને સ્થાન અગ્નિ ખૂણામાં હોય છે. જેમ કે હું કહું, ગેસનો સ્ટવ, રસોઈ બનાવવા માટે ગેસનો સ્ટવ પૂર્વ તરફ મોઢું રાખીને અગ્નિ ખૂણામાં જ મૂકવાનો છે. માઇક્રોવેવ ઓવન જે ગરમ પદાર્થ કરે છે, માઇક્રોવેવ ઓવન હીટિંગ પદાર્થ જેનાથી ગરમ વસ્તુ થાય છે. માનો કે ભાઈ તમે સ્ટીમ મશીન બી અત્યારે વરાળ ગરમ પણ, એ પણ અગ્નિ ખૂણાનું પ્રતીક છે. જે વસ્તુ અગ્નિથી ઉત્પન્ન થાય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, તે વસ્તુને અગ્નિ ખૂણામાં મૂકવી જોઈએ. માઇક્રોવેવ ઓવન છે કે માનો કે ભાઈ અત્યારે લાઈફસ્ટાઈલ પ્રમાણે દરેક ઘરમાં એસી, તો એસીનું આઉટડોર એસી કહેવાય છે પણ આઉટડોર એનું અગ્નિ ખૂણામાં મૂકી શકાય. એનું કારણે કે આઉટડોરમાં જે કોમ્પ્રેસર છે એ હીટ ફેંકે છે, ગરમ હવા બહાર છોડે છે, તો એ પણ આપણે અગ્નિ ખૂણામાં રાખી શકીએ છીએ. અને જે વસ્તુ જે જગ્યાએ એનું સ્થાન છે તેનો પ્રભાવ અલગથી જ પડતો હોય છે. જે ઉર્જા ફેંકે છે, ઉર્જા અંદર લાવે છે, સારી ઉર્જા, ખરાબ ઉર્જા બહાર ફેંકે છે. તો આ બધું સમજવાની બાબતથી આપણા ઘરની ગોઠવણથી આપણે સારી રીતે આગળનું વાસ્તુ મુજબ જે કંઈ પણ એક વસ્તુ કઈ જગ્યાએ મૂકવી એ પણ જણાવીશું. સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. જય શ્રી રામ.